નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 25મી જાન્યુઆરી 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા, એને શેર તો કરી જ દેજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો પણ તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, જેમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે કઈ થીમ દર્શાવતી ગુજરાતની ઝાંખી 76મા પ્રજાસત્તાક દિને દિલ્હીમાં દર્શાવવામાં આવશે? તો જવાબ આવશે, એકચ્યુઅલી ભૂલ થઈ છે, કીર્તિ મંદિર નહીં આવે, કીર્તિ તોરણ આવશે. શું આવશે? કીર્તિ તોરણ. તમને પીડીએફમાં હું ચેન્જ કરીને આપી દઈશ. કીર્તિ મંદિર તો તમને ખબર છે કે પોરબંદરમાં ગાંધીજીનું નિવાસ સ્થાન, અને કીર્તિ તોરણ આવેલું છે વડનગરમાં, જે તમે અહીંયા જોઈ શકો છો. શું આવશે? કીર્તિ તોરણ આવશે. તો વિરાસત અને વિકાસ આ શીર્ષક અંતર્ગત ગુજરાત રાજ્ય દ્વારા 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત જે ઝાંખીની રજૂઆત થઈ રહી છે. ગુજરાતની ઝાંખીમાં પ્રારંભે સોલંકી કાળનું વડનગર સ્થિત 12મી સદીનું રાજ્યના સાંસ્કૃતિક પ્રવેશદ્વાર સમૂહ કીર્તિ તોરણ છે. છેડે જો વાત કરીએ તો 21મી સદીની શાન સમૂહ 182 મીટરની ઊંચાઈ ધરાવતી સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. આ બંને વિરાસતોની વચ્ચે ગુજરાતમાં અલગ અલગ ક્ષેત્રોમાં થયેલા શાનદાર વિકાસની પ્રતિકૃતિઓ છે, જેમાં સંરક્ષણ ટેકનોલોજી, ઓટોમોબાઈલ, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે આત્મનિર્ભર ભારતના ગુજરાતના વિવિધ પ્રકલ્પોને દર્શાવવામાં આવ્યા છે. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે ગુજરાતના જનજાતીય ગૌરવને દર્શાવતી પિથોરા ચિત્રની શૃંખલા, પૂર્વ વડાપ્રધાન શ્રી વાજપેયીજીની 100મી જન્મ જયંતિના પ્રતીક સ્વરૂપે સાબરમતી રિવરફ્રન્ટના બંને છેડાને જોડતો અટલ બ્રિજ, દ્વારિકા શિવરાજપુર બીચ ખાતે સાકારિત થનાર અંડર વોટર સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓ, આ સાથે કચ્છી માટી આભલાની કલાકૃતિઓ આ ઝાંખીને 4 ચાંદ લગાવી રહ્યા છે. આ ઝાંખીના પૃષ્ઠભાગમાં સંરક્ષણ ટેકનોલોજી ક્ષેત્રે આત્મનિર્ભર ભારતના પ્રકલ્પો પૈકી વડોદરામાં તમને ખબર છે કે તાતા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ મારફતે જે તૈયાર થનાર ભારતીય વાયુદળનું C-295 એરક્રાફ્ટનું યુનિટ છે. એરબસ અને ટાટા બંનેનું જોડાણ છે આમાં. એની નીચે અમદાવાદ રિવરફ્રન્ટના બંને છેડાને જોડતો તકનીકી અદ્વિતવાનો નમૂનારૂપ અટલ બ્રિજ છે. સેમિકન્ડક્ટરના ઉત્પાદનમાં ગુજરાતમાં થનારા જંગી રોકાણ સ્વરૂપે સેમિકન્ડક્ટર ચિપ, એની સાથે જોડાયેલા વિવિધ ઉપકરણો, અને તેની નીચે ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે પ્રસ્તાવિત થઈ રહેલો ગુજરાતનો ઓટોમશીન ઉદ્યોગ. હવે ગુજરાતની આ ઝાંખીને વધુ રસપ્રદ બનાવવાના હેતુસર પારંપરિક કિંતુ અર્વાચીન દુહાના તાલે રાજ્યના ઝોમ્બતા મણિયારા રાસને જીવંત નૃત્ય સાથે દર્શાવવામાં આવશે. આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો છે. એમાં 16 ઝાંખીઓ મળીને ટોટલ 30 ટેબ્લોનું પ્રદર્શન થનાર છે. બરાબર છે? આગળ વધીએ. ચલો, મને કહો કે ગુજરાતમાં રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં થશે? કોની વાત કરી રહ્યો છું? આપણા પ્રજાસત્તાક દિવસની 76મા નંબરના.
દર વર્ષે રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 25મી જાન્યુઆરી, બરાબર છે, રાષ્ટ્રીય મતદાતા દિવસ. ભારત સરકારે વધુ યુવા મતદારોને રાજકીય પ્રક્રિયામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા દર વર્ષે 25મી જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. અને 25 જાન્યુઆરી 2011થી કમિશનના સ્થાપના દિવસની ઉજવણી માટે એની શરૂઆત કરવામાં આવી છે. તમને ખબર જ છે કે 25મી જાન્યુઆરી 1950ના રોજ આપણા ભારતનું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી. તમારા માટે પ્રશ્ન છે, હાલમાં આપણા ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? આ વર્ષની થીમ જે ગયા વર્ષની હતી એ જ છે, નથિંગ લાઇક વોટિંગ, આઈ વોટ ફોર શ્યોર. ગયા વર્ષની થીમનું ચાલુ કર્યા, મતલબ એને કન્ટિન્યુ કરવામાં આવી છે. તો આમાં શું છે, ચૂંટણી પ્રક્રિયામાં ભાગીદારીના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે અને મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવામાં ગર્વ અનુભવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. ઓકે, તો એ યાદ રાખજો. આગળ વધીએ. રાષ્ટ્રીય પર્યટન દિવસ એ પણ આજે છે. દેશના અર્થતંત્ર માટે પર્યટનના મહત્વ વિશે જાગૃતિ લાવવા ભારત સરકારે 25 જાન્યુઆરીને રાષ્ટ્રીય પર્યટન દિવસ તરીકે સ્થાપના કરી છે. આ દિવસ વૈશ્વિક સમુદાયમાં પર્યટન અને તેના સામાજિક, રાજકીય, નાણાકીય, સાંસ્કૃતિક જે મૂલ્ય છે એના મહત્વ પર જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. તમારા માટે પ્રશ્ન છે, આ તો રાષ્ટ્રીય પર્યટન દિવસ છે. વિશ્વ વર્લ્ડ ટુરિઝમ ડે એ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને તમે જણાવી શકો છો. 26 જાન્યુઆરી 2025 એટલે કે પ્રજાસત્તાક દિવસના રોજ દરેક પોસ્ટ ઓફિસમાં ડાક ચોપાલનું આયોજન કરવામાં આવેલું છે. તો ભારતીય ડાક વિભાગ, બરાબર છે, ઇન્ડિયા પોસ્ટ 1954માં જેની સ્થાપના થઈ, એના દ્વારા પ્રજાસત્તાક દિવસના રોજ ગુજરાત પરિમંડળમાં 76મા ગણતંત્ર દિવસ નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે અને જેમાં દરેક પોસ્ટ ઓફિસમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાથે ડાક ચોપાલનું આયોજન છે. ગુજરાત પોસ્ટલ સર્કલ હેઠળ કુલ 8,888 પોસ્ટ ઓફિસનો સમાવેશ થાય છે. ડાક ચોપાલ દ્વારા આટલા વ્યાપક સ્તરે લોકો સરકારી યોજનાઓ સાથે સીધા જોડાઈ શકે, તેમની જરૂરિયાતો મુજબ માહિતી મેળવી શકશે. આ પહેલનો ઉદ્દેશ સમાજના છેવાડાના વર્ગ સુધી આવશ્યક સરકારી અને નાગરિક કેન્દ્રિત સેવાઓ પહોંચાડવાનો છે, જેનો લાભ ગુજરાતના લોકો અને તમામ લાભાર્થીઓને મળશે. સરકારી સેવાઓ તમારે દ્વારે હેઠળ નાણાકીય સેવાઓ, વીમા, પેમેન્ટ બેંક સેવાઓ, ડીબીટી, ઈ કોમર્સ, નિકાસ સેવાઓ સહિત તમામ નાગરિક કેન્દ્રિત સેવા વિશે જાગૃતિ ફેલાવીને લોકોને લાભ આપવામાં આવશે. તમને ખબર છે કે ભારતની અંદર નેશનલ પોસ્ટ ડે 10મી ઓક્ટોબરે મનાવીએ છીએ, વર્લ્ડ પોસ્ટ ડે 9મી ઓક્ટોબરે મનાવવામાં આવે છે. આ જે ઇન્ડિયા પોસ્ટ છે એટલે કે આપણું પોસ્ટલ ડિપાર્ટમેન્ટ છે, કયા મંત્રાલય અંતર્ગત આવે છે? આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઈબ કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો, લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમને ત્યાં પોલ્સ રમવા મળશે, પીડીએફ તો મળવાની જ છે. તાજેતરમાં 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવશે? એટલે કે આ વર્ષે 2025માં તો ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી છે ત્યાં આની ઉજવણી કરવામાં આવશે. 15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની 25મી જાન્યુઆરીના રોજ ગાંધીનગરમાં આવેલી છે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે આની ઉજવણી થશે અને આપણા માનનીય રાજ્યપાલ છે શ્રી આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં આયોજિત આ ઉજવણીમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારનો સંદેશ પણ પ્રસારિત કરવામાં આવશે. પ્રશ્ન મેં આગળ પૂછ્યો તો તમને જવાબ મળી ગયો. આ પ્રસંગે મહાનુભાવો દ્વારા ઉત્તમ કામગીરી કરનાર જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીઓને પુરસ્કાર આપવામાં આવશે. સાથે સાથે યુથ વોટર ફેસ્ટિવલ 2024ની વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા મતદારોને પણ પુરસ્કૃત કરવામાં આવશે. વિશ્વની સૌથી મોટી લોકશાહીના અમૂલ્યાધિકાર તરીકે પ્રાપ્ત થતા મતાધિકાર અંગે જાગૃતિ કેળવાય, દેશના તમામ પાત્ર નાગરિકો ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થાય તેવા ઉદ્દેશ સાથે રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમાં દરેક જિલ્લા તાલુકા મથકોએ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓએ તથા ચૂંટણી તંત્ર અને સાથે જેટલા પણ સંકળાયેલા અધિકારીઓ છે, કર્મચારીઓ છે, શૈક્ષણિક સંસ્થાઓ છે, સામાજિક સંસ્થાઓ છે, એના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેવાના છે. ઓકે. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીની વાત કરીએ તો 2003માં એની સ્થાપના થઈ. એના જે ડિરેક્ટર છે એ છે સંજીવી શાંતાકુમાર. તમારે જણાવવાનું છે એના ચાન્સેલર કોણ છે. જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને તમે જણાવી શકો છો. નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે પરાક્રમ દિવસની ઉજવણીના ભાગરૂપે કયા સ્થળે જય હિન્દ પદયાત્રા યોજાઈ ગઈ? તો પોર્ટ બ્લેર, અંદમાન નિકોબારનું જે મુખ્ય સ્થળ છે એટલે કે કેપિટલ છે, જેનું નામ બદલવામાં આવ્યું છે શ્રી વિજયપુરમ કરીને, ત્યાં. તો નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે પરાક્રમ દિવસ આપણે 23 જાન્યુઆરીને પરાક્રમ દિવસ આપણે કહીએ છીએ. તો પરાક્રમ દિવસની ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય યુવા બાબતો રમતગમતના રાજ્યમંત્રી છે શ્રીમતી રક્ષા નિખિલ ખડસે. યાદ રાખજો, કેબિનેટ મંત્રી તમને પૂછે તો એ કોણ આવશે? તો એ આવશે ડૉક્ટર મનસુખ માંડવિયા. અહીંયા રાજ્ય કક્ષાના મંત્રી છે શ્રીમતી રક્ષા નિખિલ ખડસે. તો અંદમાન નિકોબારનું જે કેપિટલ શ્રી વિજયપુરમ, ત્યાં જય હિન્દ પદયાત્રા છે એમાં ભાગ લીધો. ફ્લેગ પોઈન્ટથી નેતાજી સ્ટેડિયમ સુધી આશરે 5 કિલોમીટરના મનોહર માર્ગને આવરી લેતી આ પદયાત્રામાં લગભગ 1500 માય ભારત યુવા સ્વયંસેવકો, યુવા નેતાઓની ભાગીદારી જોવા મળી. આ કાર્યક્રમમાં ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને સ્વતંત્ર અને પ્રગતિશીલ ભારત, એના માટે નેતાજીના વિઝન પર પ્રકાશ પાડવામાં આવ્યો. જય હિન્દ પદયાત્રા બંધારણના 75 વર્ષની ઉજવણી અને ભારતની જીવંત સાંસ્કૃતિક વિવિધતાની ઉજવણી કરવા માટે આયોજિત આ 24 પદયાત્રાની શ્રેણીમાંની 5મી છે. ટોટલ 24 છે આવી શ્રેણી, એમાં 5મી છે. અને કેન્દ્રીય મંત્રીએ મહત્વપૂર્ણ પ્રસંગનો ભાગ બનવા બદલ ગર્વ વ્યક્ત કર્યો. દેશભક્તિને પ્રોત્સાહન આપવા માટે, ભારતના સમૃદ્ધ વારસા સાથે ઊંડા જોડાણ માટે માય ભારત સ્વયંસેવકોની પ્રશંસા કરી. અંદમાન નિકોબાર, પોર્ટ બ્લેર અથવા તો વિજયપુરમ, શ્રી વિજયપુરમ એનું કેપિટલ છે. તમારે જણાવવાનું એના લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે. જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. વાનખેડે સ્ટેડિયમના 50 વર્ષની ઉજવણીમાં ક્રિકેટ બોલથી સૌથી લાંબી આકૃતિનો રેકોર્ડ કરવામાં આવ્યો છે. હવે મુંબઈ ક્રિકેટ એસોસિએશન છે, એણે વાનખેડે સ્ટેડિયમની 50મી વર્ષગાંઠ નિમિત્તે ઉજવણીના ભાગરૂપે ગ્રેટેસ્ટ ક્રિકેટ બોલ સેન્ટેન્સ બનાવવા એક નવા ક્રિકેટ બોલનું અનાવરણ કરીને એના નોંધપાત્ર ઇતિહાસમાં એક વધુ મહત્વપૂર્ણ પ્રકરણ ઉમેર્યું છે. સ્ટેડિયમના ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ઘટનાની યાદમાં એમસીએના ભવ્ય ઉજવણીના ભાગરૂપે 14,505 બોલનો ઉપયોગ કરીને સૌથી મોટી આકૃતિ બનાવવામાં આવી છે. આ રેકોર્ડ સ્ટેડિયમની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચની વર્ષગાંઠ પર બનાવવામાં આવ્યો છે, જે 1975માં રમાઈ હતી અને જ્યારે ભારતે 23થી 29 જાન્યુઆરી સુધી વેસ્ટ ઇન્ડિઝ સામે એક યાદગાર ટેસ્ટ મેચ રમી હતી. મુંબઈ ક્રિકેટ એસોસિએશન 1930ની સ્થાપના થઈ. તમને ખબર હોય તો એના અધ્યક્ષ નવા બન્યા, કેમ કે એના જે પૂર્વ અધ્યક્ષ હતા એમણે T20 વર્લ્ડ કપ જે વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં યોજાયો હતો, ત્યાં ભારત પાકિસ્તાનની મેચ જોવા ગયા હતા અને એક મેચ જોતા જોતા એમને કાર્ડિયાક એરેસ્ટના કારણે અવસાન થયું હતું. યાદ છે ને, આપણે ભણ્યા હતા, બરાબર છે. અત્યારે નવા અધ્યક્ષ આવે, એમનું નામ શું છે? આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ કરી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કયા દેશના વિદેશ વેપાર મંત્રી બર્નાર્ડ ક્વિન્ટન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી છે? તો જવાબ આવશે બેલ્જિયમ. શું આવશે? બેલ્જિયમ. તો વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે બ્રુસેલ્સમાં, એટલે કે બેલ્જિયમનું જે કેપિટલ છે, ત્યાં એમના વિદેશ વેપાર મંત્રી બર્નાર્ડ ક્વિન્ટન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી. એમણે યુરોપિયન યુનિયન ભારત મુક્ત વેપાર વાટાઘાટોની પ્રગતિની પણ ચર્ચા કરી અને વાટાઘાટોને સુવ્યવસ્થિત કરવા, આર્થિક સંબંધને મજબૂત બનાવવા માટે વેપાર મુદ્દાઓને પ્રાથમિકતા આપવાના મહત્વ પર ભાર મૂક્યો. બંને નેતાઓને પરસ્પર તકોનો લાભ લેવા માટે મુખ્ય પરિબળો તરીકે વિદેશ વેપાર પર બેલ્જિયમની નોંધપાત્ર નિર્ભરતા, ભારતની ગતિશીલ
વિકસતી અર્થવ્યવસ્થાને સ્વીકારી છે. 2023-24માં ભારત અને બેલ્જિયમનો વેપાર $15 અબજથી વધુનો અંદાજો છે. બેલ્જિયમમાંથી ભારતનો $4 અબજ જેટલું સીધું વિદેશી રોકાણ થયા હોવાનું અંદાજ છે. જો બેલ્જિયમની વાત કરીએ તો કેપિટલ એનું બ્રુસેલ્સ છે અને કરન્સી યુરો છે. તમારે જણાવવાનું છે કે એના પ્રાઇમ મિનિસ્ટરનું નામ શું છે. કમેન્ટ બોક્સમાં લખો આવડતું હોય તો. આઈપીએસ અધિકારી ડૉક્ટર શમશેર સિંઘને બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં એડિશનલ ડિરેક્ટર જનરલ ડીજીપી બનાવવામાં આવ્યા છે. બરાબર છે. 1991ની ગુજરાત બેચના આઈપીએસ અધિકારી છે અને 2026 સુધી પોતાનું પદ સંભાળશે. આમ તો તેઓ મૂળ હરિયાણાના રહેવાસી છે અને આઈઆઈટી દિલ્હીમાંથી મેનેજમેન્ટમાં પીએચડી કર્યું છે. 1991ની બેચના ગુજરાત કડેના આઈપીએસ અધિકારી વર્ષ 2020 સુધીમાં ક્રાઇમ ઇન્વેસ્ટિગેટ ડિપાર્ટમેન્ટ CID એમાં ક્રાઇમના એડીજીપી રહ્યા હતા અને વડોદરા શહેરના પોલીસ કમિશનર પણ તેઓ બની ચૂક્યા હતા. બરાબર છે. તો એ યાદ રાખજો. બોર્ડર સિક્યુરિટી ફોર્સ હાલમાં તમે જુઓ તો એના ડિરેક્ટર જનરલ દલજીતસિંહ ચૌધરી છે. 1965માં એની સ્થાપના થઈ. હા, એક CRPF છે, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, એના નવા ડિરેક્ટર જનરલ બને એનું નામ તમારે જણાવવાનું છે આવડતું હોય તો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સૂર્યાસ્ત તેના વાસ્તવિક સમય કરતાં કેટલા સમયના તફાવતથી દેખાય છે? 2 મિનિટના વિલંબથી દેખાય. ફળોના રસ અને જળમાં પ્રિઝર્વેટિવ તરીકે નીચેના પૈકી કયો વાયુનો ઉપયોગ થાય છે? સલ્ફર ઓક્સાઇડ. નીચેના પૈકી કઈ મિશ્ર ધાતુ છે? તો 22 કેરેટવાળું સોનું. પ્રણાલીગત રીત અથગ માટે કયા રંગનો ઉપયોગ થાય છે? લીલો. આથા માટે ના, આ થોડો પ્રશ્ન અલગ છે. પ્રણાલીગત અથગ આવું ના હોય. લીલો રંગ પણ જવા દો હાલો આનો. માનવ શરીરમાં સામાન્ય રીતે લોહી કેટલું હોય? તો લગભગ જો ને તો 5.7 લીટર જેટલું હોય છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇતિહાસના પ્રશ્નો. કાઠિયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે? વાઘજી ઠાકોર. 2. મહારાજા મલ્હારરાવ ગાયકવાડ દ્વારા બરોડા રાજ્યમાં વહીવટી સુધારાઓ કરવા માટે સૌપ્રથમ કયા પ્રગતિશીલ દિવાનની નિમણૂક કરવામાં આવી હતી? દાદાભાઈ નવરોજી. નીચેના પૈકી કયા રાજ્યવંશ સાથે હર્ષવર્ધનને વૈવાહિક સંબંધો હતા? હર્ષવર્ધનને. તો ચંદ્રગુપ્ત. ના, મૈત્રક હશે. મૈત્રક. ગુપ્ત વંશના કયા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું? આમાં આવશે ચંદ્રગુપ્ત 2 જીત્યું હતું. બરાબર, આમાં ગુપ્ત ના આવે. મૈત્રક આવશે, એમાં ચંદ્રગુપ્ત 2. માનવ ધર્મ સભાના સ્થાપના કોણે કરી હતી? દુર્ગારામ મહેતાએ કરી હતી. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, ભારતની સૌથી મોટી રોબોટિક સ્પર્ધા રોબોફેસ્ટ ગુજરાત 4.0 એનો ગ્રાન્ડ ફિનાલે ક્યાં યોજાશે? ગુજરાત સાયન્સ સિટી. આ વર્ષે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય બેટી બચાવો બેટી પઢાઓ યોજનાની કેટલામી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે? 10 વર્ષ થઈ ગયા છે. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો કે આપણા ગુજરાતમાં રાજ્ય કક્ષાની પ્રજાસત્તાક દિવસની ઉજવણી કયા જિલ્લામાં થશે? તાપીમાં. બીજો પ્રશ્ન હતો, મુખ્ય ચૂંટણી કમિશનર આપણા હાલના કોણ છે? ભારતના રાજીવ કુમાર. કેટલામાં નંબરના? 25 નંબર. ત્રીજો પ્રશ્ન, વર્લ્ડ ટુરિઝમ ડે ક્યારે મનાવવામાં આવે છે? 27 સપ્ટેમ્બર. ચોથો પ્રશ્ન કે ઇન્ડિયા પોસ્ટ, આપણું પોસ્ટલ ડિપાર્ટમેન્ટ કયા મંત્રાલય અંતર્ગત આવે? ટેલિકોમ, જેના મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા છે. પાંચમો પ્રશ્ન, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના ચાન્સેલર કોણ હોય? ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. ભારતના સુપ્રીમ કોર્ટના કેમ લખાતું નથી? CJI. હાલમાં કોણ છે? સંજીવ કુમાર. 51મા નંબરના જસ્ટિસ સંજીવ કુમાર. છઠ્ઠો પ્રશ્ન, પોર્ટ બ્લેર છે, પોર્ટ બ્લેર નહીં, ઓકે, અંદમાન નિકોબારના લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે? તો DK જોશી. શું આવશે? DK જોશી. 7મા નંબરનો પ્રશ્ન, મુંબઈ ક્રિકેટ એસોસિએશનના નવા અધ્યક્ષ બન્યા એમનું નામ શું છે? તો અજિંક્ય નાયક. 8મો પ્રશ્ન, બેલ્જિયમના પ્રાઇમ મિનિસ્ટર એલેક્ઝાન્ડર ડી ક્રૂ. અને 9મો પ્રશ્ન હતો કોઈ CRPFના ડિરેક્ટર જનરલ નવા બન્યા GP સિંઘ. જ્ઞાનેન્દ્ર પ્રકાશ સિંઘ. GP સિંઘ.
હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના. પહેલો પ્રશ્ન: ગુજરાતમાં ક્યાંથી ક્યાં સુધી શાળા સલામતી સપ્તાહ યોજાશે 2025માં? તાજેતરમાં સમાચારમાં મળેલ સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કારની સ્થાપના ક્યારે કરવામાં આવી? જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.